Good afternoon, everyone. Today we are standing at Econ Hideaway Spa and Resort in Jim Corbett National Park. It's a wonderful resort. It is our second last day of the trip, and with me I have Dr. Rajesh Bhai Priyadarshi from Detroj, Mrs. Priyadarshi, his friend Mr. Ankit Bhai Soni, who is coming up with us for the very first time, and his wife. ફર્સ્ટ ઓફ ઓલ હું રાજેશ સર આપસી એક સવાલ કરીશ કે પાસ્ટમાં શિમલા મનાલીની ટ્રીપમાં આપ અમારા સાથે હતા. હવે નૈનીતાલની ટ્રીપનો તમારો ફેર હેવન્સમાં આપણે જે ટ્રીપ રોકાયા હતા એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? It was very wonderful experience. Nainital and Jim Corbett tour. આમ તો જનરલી જોએબ અંકલની ટૂરના એક્સપિરિયન્સ તો એક્સેલન્ટ જ હોય છે, એમાં કંઈ કહેવા જેવું હોતું જ નથી. પણ શિમલા કરતાં બેટર, શિમલા મનાલી કરતાં બેટર આમાં એક્સપિરિયન્સ. આમાં વધારે મજા આવી તમારે. કૌસાનીમાં આપણે સ્ટે કરું જે રિસોર્ટમાં, એ સ્ટે તમારે કેવો લાગ્યો? એ રિસોર્ટ કૌસાની રિસોર્ટ ટોટલી ઇકો ફ્રેન્ડલી હતો અને એનો ડાયરેક્ટલી હિમાલય વ્યૂ હતો ત્યાંથી, એટલે એ અમને બહુ વધારે પસંદ આવ્યો. અને સિઝનલ પણ એવી છે, આ સિઝન વાઇઝ આ પરફેક્ટ લુક છે. ફ્લાવર્સ ગ્લૂમ કરતા હતા, વનસ્પતિઓ હતી, હર્બલ પ્રોડક્ટ્સ તમારા સામે નેચરલ ઓર્ગેનિક વસ્તુથી એકદમ ક્લોઝ હતા. બધી જગ્યાઓ બી આપણે વિઝિટ કરી. હિલ ઉપર હતો પાછું. અચ્છા, સેકન્ડલી કોઈ બી ટૂરમાં જાઓ તો ફૂડ એક બહુ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ હોય છે કે ભાઈ જમવા કરવાનું સારું હોવું જોઈએ. તો તમારે અત્યાર સુધીના આપણા 9 દિવસની ટૂરમાં તમને જમવાનું, ડૉક્ટર મિસિસ પ્રિયદર્શી આપસી પૂછીશ, કેવું લાગ્યું જમવાનું તમારે? એક્સિલન્ટ. કે અમારી ફર્સ્ટ ટૂર જોસેફ અંકલ જોડે શિમલા મનાલી હતી, જે મારા માટે બેસ્ટ રહી. અને એના પછી જ અમે ડિસાઈડ કર્યું કે હવે ના એમની ટૂરમાં જવું, એટલે જ અમે સેકન્ડ ટાઈમ નૈનીતાલમાં એમના ટૂરમાં જોડાયા છીએ. અંકિતભાઈ, હું આપને એક સવાલ કરીશ કે રાજેશ સર આપના ફ્રેન્ડ છે, એટલે એવો કયો વિચાર તમારા મનમાં આવ્યો કે જે અગ્રી થયા કે મેં આ ટૂરમાં એમના જોડે જાઉં? ફર્સ્ટ ટાઈમ અમે આપણે ત્યાં ગયા હતા ને વાત્રિકામાં અમે એક પેકેજમાં ગયા હતા, એટલે ત્યાં બધું થોડું અનુકૂળ વધારે આવ્યું. બરાબર. રાજેશભાઈએ તમારા વ્યૂ બહુ સારા આપ્યા હતા કે તમને મજા આવશે કે તમે આવો અમારી સાથે. એટલે મેં કીધું ના ચલો જઈ આવીએ ફરી વાર, પણ મજા આવી. બધા અનુભવ બહુ સરસ થયા. સવારની સારી, બધું સારું, જમવાનું પણ સારું, અને ગમે ત્યારે કોઈ સારી ટ્રીપ હોય તો જોડાવાની ગણતરી ખરી. બરાબર. અમારું અરેન્જમેન્ટ, અમારું મેનેજમેન્ટ એ બધું કેવું લાગ્યું તમને? ઓકે. અને સવારની સફારીનો એક્સપિરિયન્સ? સફારી પણ સરસ રહી. ને બેન્સી, હું લાસ્ટ ક્વેશ્ચન કરીશ કે તમને બધી જગ્યામાં ફૂડ કઈ જગ્યાનું વધારે? આપણે ત્રણેય રિસોર્ટમાં રહ્યા, ફેર હેવન્સમાં રહ્યા, કૌસાનીમાં રહ્યા અને અહીંયા રહ્યા. ત્રણેયમાંથી ફૂડ કઈ જગ્યાનું વધારે? અહીંયા ઓપ્શન્સ વધારે. રિસોર્ટ પણ સારો, જમવાનું પણ સારું, બધું વધારે. બધી જગ્યાએ સારું જ હતું, પણ ત્યાંથી સૌથી બેટર ગણીએ તો આ ગણાય. તમારી ટૂરમાં બચ્ચોનું, લેડીઝનું, જેન્ટ્સ બધાનું તમે ધ્યાન રાખો છો, એટલે બેસ્ટ છે. સરસ કામ, ના આયોજન સારું. અને આટલા બધાનું હેન્ડલિંગ કરવું પણ નાના છોકરાનું પેલું એ નથી. એમ બધાનું સાચવવું, આ ના તે, કોઈને જમવાના, કોઈને આ ના તે, બધું પણ તમે સાચવી લો એમ. બરાબર. Thank you for such a valuable and positive feedback, Rajesh sir and Ankit bhai and your family members. And thank you so much. Nice day. Bye.